ભાઈ આજે હું મારા ખેતરમાં રીંગણની ખેતી કરવાનો છું. મને ઘણા રિસર્ચ પછી ખબર પડી કે આખા ભારતમાં બેસ્ટ રીંગણ ક્યાં થાય છે. તો આખા ભારતમાં બેસ્ટ રીંગણ થાય છે સૌરાષ્ટ્રના તળાજા તાલુકામાં આવેલું ગોરખી ગામ. જેના રીંગણ તમે ખાશો તો એમ કહેશો કે ભાઈ ગોરખી જેવા રીંગણ આખા ભારતમાં ક્યાંય નથી. શક્તિ બાબુ મને લઈ જાય ગોરખી. હું અત્યારે આવી ગયો છું આખા ભારતના સર્વશ્રેષ્ઠ રીંગણા ગોરખીમાં મળે છે. આપણે જોઈએ ગોરખીના રીંગણા. આની આટું હું સવારે 6 વાગે ઉઠીને આવ્યો છું. આ રીંગણાની તમને એક બીજી ખાસિયત બતાવું કે આ તમને ગોરખીના રીંગણા એવા ગોળ મળશે ને કે આમ જોઈને જ તમને એમ લાગે કે હું રીંગણા છે. આ જુઓ તમે આમ રાખો. અરે એમ નહીં, આમ તમારા ખંભા પર રાખો ની એટલે કન્યા કાઢવાના. બરાબર. જયારે આખા રીંગણા શાક કરો ત્યારે અહીંથી આ કાપવાનું અને અહીંથી જરીક આ કાપવાનું ના ટોપ આ રેવા દેવાનું, મેન માથું રેવા દેવાનું, પછી આખા રીંગણા શાક બનાવવાનું. ઓહો હાલો હવે આ લઈને નીકળવાનું છે. આ રીંગણું મારા ખેતરમાં આજે રોપવાનું છે. મેં ઘણા બધા રોપ આટે 300 રોપ આપણે લઈને જવાના છે. અને આ ગોરખીના પ્રખ્યાત રીંગણ મારા ખેતરમાં આજે હું, તરુણ અને મહેશ દાદા ખેતી કરવાના છીએ. આવું ગોળ રીંગણ તમે ક્યાંય નહીં જોયું હોય. આખા રીંગણા જોઈને એમ થાય કે અત્યારે કાશે કાશા ખાઈએ. ખરા અર્થમાં પહેલા તો બધાને ઓર્ગેનિક માં જવું જોઈએ, દવા છાંટવાનું બંધ કરવું જોઈએ. અને આ ગોરખીના રીંગણા એટલા બધા ફેમસ શું કામ છે? આ રીંગણાની મીઠાશ જ ટાઈપની આવે છે. વર્ષોથી અમારે સુરતમાં કહેતા હતા કે ગોરખીનું રીંગણ. હવે ગોરખીનું રીંગણ હોય કે કોઈને ખબર જ નથી. આની મીઠાશ અને આખું ભરેલું આવે. બાપા સુરતમાં મોટા મોટા બોર્ડ મેરા છો કે ગોરખીના રીંગણા. આ રીંગણા ભાઈ સુરત વાળા જોવો તમે. અમે તો એટલા ચાલાક છીએ કે લાઈવ ખાઈએ તો લઈએ આમ રાખો. હા હા કાચું રીંગણું છે ને તો ભાઈ ગળું ગળું મીઠું મધ જેવું લાગે છે. ભાઈ ગોરખી વાળા મારા માટે એ કરવાનું છે કે બધા 5-5, 6-6 રીંગણા તગારામાં નાખશો. હાલો રીંગણા આવે ને એટલે મસ્ત મારા ફામે મારા ખેતરે લઈને આજે આ રીંગણાનું શાક બનાવવાનું છે. નાખી દો બધા નાખી દો ભાઈ. ભાઈ જોરદાર આજે ગોરખી ગામમાં રીંગણાની મોજ આવી ગઈ ભાઈ. ભાઈ ગોરખી વાળા તગારો ભરી દીધો. આ જુઓ તમે ગામમાં સિકોતર માતાનું મંદિર છે અને આ સિકોતર માતાના મંદિરે તમે એકવાર નમી લો ને એટલે તમારું કઈ ઘટે નહીં.